સુરતમાં ભાજપના કોર્પોરેટરની ડોરમેટ્રી સીલ. કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરાઈ. 116 બેડની ડોરમેટ્રી એનઓસીને લઈ સીલ કરવામાં આવી. અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રી ઊભી કરવામાં આવી હતી. સુરતમાં આવતા યાત્રીઓ આ ડોરમેટ્રીનો ઉપયોગ કરે છે. અધિકારીઓને દબાવી વર્ષોથી ચલાવવામાં આવતી હતી આ ડોરમેટ્રીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે. જો કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોણ? રાજકોટ અગ્નિબાંધ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતનું તંત્ર જે છે તે હરકતમાં આવે છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ફાયર વિભાગ દ્વારા એસએમસીના અધિકારીઓ દ્વારા તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. ને હાલ અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે પુરોહિત લક્ઝરિયસ ડોર્મેટરી, એ અત્યારે હાલની વાત કરવામાં આવે તો દિનેશ રાજ પુરોહિત જેઓ કે સુરત શહેરમાં કોર્પોરેટર તરીકે છે અને દિનેશ રાજ પુરોહિતની આ ડોર્મેટરી માનવામાં આવે છે. અંડરગ્રાઉન્ડ 2 માળનું ડોર્મેટરી બનાવવામાં આવ્યું છે. 116 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સૂત્રો પ્રમાણેથી માહિતી મળી રહી છે 116 બેડ અને જવા માટેનો એક જ રસ્તો છે, આવવા માટેનો એક જ રસ્તો છે, કોઈ બીજી એક્ઝિટ નથી, જેના કારણે ફાયર સેફટીના અભાવને કારણે હાલ આ ડોર્મેટરીને સીલ મારી દેવામાં આવી છે. આ તમામ બનાવને પગલે વાત કરવામાં આવે તો આ સવારથી જે રીતે ચાલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 3 કોર્પોરેટરો અત્યાર સુધીમાં વિવાદમાં આવી ચૂક્યા છે. ધર્મેશ વાણિયાવાલાની વાત કરવામાં આવે, સવારે હોટલ સીલ થઈ, સાંજે તેઓ ફરીથી ચાલુ કરી દેવામાં આવી. ગીતાબેન રબારી દ્વારા એસએમસીના રિઝર્વેશન પ્લોટ પર જે રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું, એસએમસીના કર્મચારીઓ અને અધિકારીઓ જ્યારે તેને તોડવા માટે ગયા તો ગીતાબેન રબારીના પુત્ર દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી અને ભ્રષ્ટાચારના કેસમાં ફસાઈ દેવાના વાત કરવામાં આવી. અને ત્રીજી તરફ વાત કરવામાં આવે તો હાલ દિનેશ રાજ પુરોહિતની આ હોટલ છે, પુરોહિત ડોર્મેટરી નામની આ હોટલ છે, જેમાં દર્શકો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેના ફાયર સેફટીનો અભાવ હોવાને કારણે આ હોટલ સીલ મારી દેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો જો આ રીતે ગેરકાયદેસર રીતે જો બાંધકામ કરતા હોય, ગેરકાયદેસર રીતે જો મિલી ભગતથી તેઓ કામ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તેમના પર શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક તપાસનો વિષય છે. કારણ કે જેટલા પણ નામો અત્યાર સુધી સામે આવ્યા છે તે તમામ નામો મોટા હોદ્દેદારો સાથે તેઓની સાંઠગાંઠ છે અને મોટા હોદ્દેદારો સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. તેના કારણે શું કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું. કેમેરામેન અજય ખુમાન સાથે હું મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.